ચાલુ વર્ષે મેઘરાજાએ અનેક જિલ્લાઓને ધમરોળ્યા છે। ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે અને જેના કારણે લોકોને ભારે નુકસાન પણ વેઠવવું પડ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરની સ્થિતિ પણ આવી જ કંઈક છે। જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડતા રતનપરના ખાણા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। તંત્રના પાપે લોકોને ભરાયેલ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે 108 પણ આવી શકતી નથી। સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે, છતાં પણ ઘોર નિંદ્રામાં ઊંઘેલું તંત્ર ક્યારે જાગશે તે હવે જોવાનું રહ્યું। આ પાણીની કુંડી હોય, ઘરમાં પાણી બધાને ગરી ગયા હે અને છોકરા નિસારે જઈ એકતા નથી ને આ મોટા ભૂંગરા નાખવાની જરૂર છે। ઘરમાં બધાને પાણી ગરી ગયા હે, રસ્તામાં પાણી ગરી ગયા હે, જીવજંતની બહુ બીક છે। છોકરા નિસારે જઈ એકતા નથી। અમારે જો દવાખાનાની તકલીફ છે। મારા દીકરાની વહુને ડિલિવરી આવે એવું હોય કે રસ્તો સારો નથી, કેમ લઈ જાવી દવાખાને? સાંજ સવાર ડિલિવરી આવે એવું હોય, એમ્બ્યુલન્સ આવે એવું નથી, પાણી ભરાણું હોય। રતનપર ખાણ વિસ્તાર બાયપાસ માં જોવા એનકા એટલા પાણી ભરાણા હે। આ નાના નાના છોકરાને અમારે લઈને ક્યાં જવા? એરું પડકાની અમને બીક લાગે। સવારમાં વસ્તુ લેવા જાવી અને સાંજે અમે બીજા ત્રીજા દી અમારે જવું પડે વસ્તુ લઈ, તો આ પાણી ભરી ગયા છે બધાને। એરું પડકાની વધારે બીક લાગે। આ નાના નાના છોકરા છે, અમારે જવું ક્યાં? અહીંયા કોઈ ચૂંટાયેલા છે, કોઈ અમને કોઈ જવાબ આપતું નથી અને કોઈ દેખરેખ રાખવા કોઈ આવતું નથી અહીંયા। તો અમારે કરવું શું? તો આમાં અમારે એક જ માંગ છે કે આ પાણીનો નિકાલ કરાવરાવો।